આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં. હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલું 1286 કરોડનું ડ્રાફ્ટ બજેટ. અમલસાડી ચીકુના 35,000 બોક્સ ટ્રેન મારફત દિલ્હી રવાના. નવસારીથી સુરત ડાયમંડ બુર્સની બસ સેવાનો થયેલો પ્રારંભ. બે દિવસીય મિલેટ્સ મહોત્સવનું થયેલું આયોજન. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા 2026-27ના વર્ષનું 1286 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આઇકોનિક વિકાસ કાર્યો, આધુનિક નાગરિક સુવિધાઓ તથા જાહેર સ્થળોમાં વિકાસને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ કમિશનર દ્વારા સતત બીજી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નવસારી વિજલપુર નગરપાલિકામાં દાંતેજ, એરુ, હાસાપોર અને ધારાગીરી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરી નવરચિત નવસારી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે. નવરચિત મહાનગરપાલિકાની સ્થાપના બાદ શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકાના મુખ્ય કમિશનર દેવ ચૌધરીએ વર્ષ 2026-27 નું પ્રથમ ડ્રાફ્ટ બજેટ વહીવટદાર ક્ષિપ્રા આગરે સમક્ષ રજૂ કર્યું હતું. નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલમાં કમિશનર દ્વારા 1286 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. કુલ આવક 1379 કરોડ અને કુલ ખર્ચ 1286 કરોડ અને 89.97 કરોડની પુરાંત દર્શાવતું વિકાસને વેગ આપતું બજેટ રજૂ થયું હતું. આ બજેટમાં મિલકત વેરામાં વધારો કરવામાં આવ્યો નથી. નાગરિકો ઉપર વેરા વધારો નાખવામાં નથી આવ્યો. નવસારી મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ બચાવવાના સફળ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વેરામાં 2.5ની રાહત આપવામાં આવી છે. વાહન પ્રોત્સાહન પહેલ માટે 100%ની કરમાં મુક્તિ આપવામાં આવી છે. વરસાદી પાણી સંચય, સોલાર રૂફ ટોપ પ્રોત્સાહન, ફૂલ રૂફ કોટિંગ પ્રોત્સાહન યોજના, ઝીરો વેટ સહિતની યોજનામાં 2.5%ની વેરામાં રાહત આપવામાં આવી છે. કોમનવેલ્થ ગેમ્સ માટે ખેલાડીઓને સહાય અને પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે. 2026-27ના વર્ષમાં પૂર્ણા નદી ખાતે ફ્લડ પ્રોટેક્શન વોલનું કામ લેવામાં આવ્યું છે. અંદાજે 50 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનશે. ચોમાસા દરમિયાન રેલના પાણી શહેરમાં નહીં પ્રવેશે તે માટે ફ્લડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના નવા સમાવેશ થયેલ 4 ગામોમાં ભૂગર્ભ ગટર નેટવર્ક 54 કરોડના ખર્ચે થશે. પાણી પુરવઠા યોજના 60 કરોડના ખર્ચે આકાર લેશે. પાણી પુરવઠા અને ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત કરવા માટે પમ્પિંગ સ્ટેશનના વિકાસની 40 કરોડના ખર્ચે યોજના બનાવી છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં 1286 કરોડના ખર્ચે વિકાસના કાર્યો થશે. આજે નવસારી મહાનગરપાલિકાનો વર્ષ 2026-27નું બજેટ નવસારી મહાનગરપાલિકાના માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો. આ વખતે 1286 કરોડનો જે છે અમે બજેટ રજૂ કર્યો છે. આ બજેટના સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત અને એનાઉન્સમેન્ટ પણ કરી છે.
જે કામો કા જે સ્કીમો જે છે શહેરમાં આવના 1 વર્ષમાં જે છે લાગુ થવાની છે. સાથે સાથે આ વર્ષના અમારો બજેટનો જે મુખ્ય જે હેતુ છે, જે મુખ્ય અમારો કામ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં પણ ડ્રેનેજ, વોટર, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી કરીશું. અને આના સાથે સાથે શહેરમાં સાફ સફાઈ અને ઇલેક્ટ્રિસિટી લાઇટિંગનો પણ જે છે અમે આખો પ્લાન કર્યો છે. અને આના સાથે સાથે શહેરમાં એવી ઘણી બધી સુવિધાઓ જે છે જે લોકોને મળી શકે છે, જે ગાર્ડન હોય, પાર્ક્સ હોય, લાઇબ્રેરી હોય, એવી બધી સુવિધાઓ, સિવિક સેન્ટર હોય, જેનાથી જે છે લોકોને સુવિધાઓ, સરકારશ્રીની સુવિધાઓ ઘર બેઠા વધારેથી વધારે મળી શકે છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ રાજ્યનો શહેરી વિકાસ વિભાગના મારા માનનીય મંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે લોકોને શહેરની તમામ સુવિધાઓ ઘરે બેઠા મળી જાય. અને આપણા શહેર પણ જે છે, જેવી રીતે આપણે કોઈ પણ બીજા દેશના કે બીજા સારા શહેરની વાત કરીએ છીએ, તો આ જ લેવલ ઉપર આ જ સેમ જે છે એક જ લાઈન ઉપર જે આવી શકે છે. અને એવી જ રીતે સાથે સાથે 2030માં જ્યારે ગુજરાત કોમનવેલ્થ યોજવી રહ્યો છે, ત્યારે પણ નવસારીના જે છે ખેલાડીઓને, નવસારીના જે છે રમતવીરોને પણ આમાં અમે જાહેરાત કરી છે કે આને વધારેથી વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો જે છે ત્યાં ઇનામ જીતી શકે છે અને પ્રોત્સાહન મળી શકે છે. માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીનો આગ્રહ હોય છે દર વખતે કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર વધારેથી વધારે ધ્યાન મૂકીએ. આની પણ જે છે અમે બજેટમાં જોગવાઈ કરી છે. એવી રીતે લગભગ 15 જેવી ખૂબ જ અત્યંત જરૂરી એવી વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની, એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ. આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્ક ઉપર રહેશે. અમલસાડ મંડળી દ્વારા ચીકુનો જથ્થો ટ્રેન મારફતે દિલ્હી મોકલવામાં આવ્યો છે. આશરે 35,000 બોક્સ સાથેની સિઝનની આ પ્રથમ ટ્રેન ઉત્તર ભારતના બજારોમાં પહોંચશે. ગણદેવી તાલુકાના વિખ્યાત અમલસાડી ચીકુની સિઝનનો પ્રારંભ થયો છે. તહેવારોની સિઝન વચ્ચે પરિવહનની સમસ્યાને પહોંચી વળવા અમલસાડ મંડળી દ્વારા ચીકુનો જથ્થો ટ્રેન મારફતે દિલ્હી મોકલવામાં આવ્યો છે. આશરે 35,000 બોક્સ સાથેની સિઝનની આ પ્રથમ ટ્રેન આજે વહેલી સવારે 3 વાગ્યે દિલ્હી જવા રવાના થઈ હતી. સામાન્ય રીતે ચીકુનું પરિવહન રોડ માર્ગે થતું હોય છે, પરંતુ તહેવારોના કારણે ટ્રકોની અછત સર્જાય છે. આથી રેલવેનો સહારો લેવામાં આવ્યો છે. આ ટ્રેન મારફતે અંદાજિત 80,000 મણ ચીકુ માત્ર 35 કલાકમાં દિલ્હી પહોંચાડવામાં આવશે. આ ઝડપી પરિવહનથી ચીકુની તાજગી જળવાઈ રહેશે, જે ઉત્તર ભારતના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ છે. નવસારીના અમલસાડી ચીકુ તેની વિશિષ્ટ મીઠાશ અને મોટા કદ માટે દેશભરમાં જાણીતા છે. ખાસ કરીને દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તર ભારતના રાજ્યોમાં તેની ભારે માંગ રહે છે. અત્યારે આ 2 દિવસ, આજે ને આવતીકાલે આપણે ટ્રેનથી ચીકુ મોકલવાના છીએ. લગભગ મારા હિસાબે અત્યારે જે પ્રમાણે પાક આવે છે તે હિસાબે લગભગ 60,000 મણ ચીકુ આપણે 60,000 થી 70,000 મણ ચીકુ આપણે આ ટ્રેનથી મોકલી શકીશું. એનાથી ફાયદો એ થશે કે અત્યારે એક તો ઈદ હોય, આપણને ટ્રકો પણ મળતી નથી, તેવા સંજોગે આપણને આ માલ લેવો પણ મુશ્કેલ છે. તો આ ગોઠવણી થવાથી આપણે માલ સારી રીતના પહોંચાડી શકીશું. ગરમી છે એટલે માલ ખરેખર ટ્રક કરતાં પણ સેફ રીતના જશે ને એનાથી આપણને એ ભાવો જળવાયેલા રહેશે એવું અમને લાગે છે. નવસારી એસટી ડેપોમાંથી સુરત ડાયમંડ બુર્સ માટેની વિશેષ બસનો પ્રારંભ થયો છે. નવસારીથી સુરત અપડાઉન કરતા રત્ન કલાકારોને રાહત થઈ છે. નવસારીથી સુરત સુધી વિવિધ રોજગાર નોકરીઓ માટે હજારોની સંખ્યામાં લોકો આવન જાવન કરતા હોય છે. સુરતમાં ડાયમંડ બુર્સનો પ્રારંભ થયો ત્યારથી રોજગારી મેળવવા માટે નવસારીથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો રત્ન કલાકારોને ધ્યાનમાં રાખી તેમને સરળતાથી ટ્રાન્સપોર્ટેશન મળી રહે તે હેતુથી નવસારી એસટી ડેપોમાંથી સુરત ડાયમંડ બુર્સ સુધી દોડતી વિશેષ બસ સુવિધાનો પ્રારંભ થયો છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા નવસારી એસટી બસ પોર્ટ ઉપરથી પ્રતિદિન સવારે 8:30
કલાકે બસ સેવા શરૂ કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ ખાતે ધંધો રોજગાર મેળવવા જતા રત્ન કલાકારો, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને આ વિશેષ બસનો લાભ મળશે. નવસારી એસટી બસ સ્પોટ ઉપરથી સવારે 8:30 કલાકે બસ ઉપડશે અને ફરીથી સાંજે આ બસ નવસારી પરત ફરશે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી રત્ન કલાકારોને સીધો લાભ મળ્યો છે. ધંધા રોજગારને પ્રોત્સાહન આપવા માટે આ બસ સેવાનો વિશેષ આરંભ કરાયો છે. અગાઉ જાહેરાત થયા મુજબ નવસારીથી ડાયમંડ બુર્સ બસ સેવા શરૂ કરવા માટે આપણે 23/3નો સમય આપવામાં આવેલો હતો. જે બસ સેવા આજરોજ સવારે 8:30 કલાકે ઉપડી અને ડાયમંડ બુર્સ ખાતે 9:30 કલાકે પહોંચનાર છે. એ બસનો સાંજનો રિટર્નનો સમય સાંજે 19 કલાકે ડાયમંડ બુર્સથી ઉપડી અને નવસારી ખાતે પરત ફરશે. પ્રથમ દિવસે જ આ બસની અંદર 15થી 20 જેટલા મુસાફરો ડાયરેક્ટ જે ડાયમંડ બુર્સ ખાતે નોકરિયાત કે ધંધા અર્થે જતા હોય એ મળવા પામેલા છે અને એમની અભિવ્યક્તિ પૂછતા એવું જાણવા મળેલ છે કે આ બસ સેવા ચાલુ થવાથી એમનો નાણાંનો અને સમયનો બચત થશે, તેમજ સમયસર ઓફિસે પહોંચશે અને ઘરે પણ પહોંચી જેથી પરિવારજનો સાથે એમનો વેલ્યુએબલ ટાઈમ સ્પેન્ડ કરી શકશે. આ બસની આવકની સમીક્ષા કરી આગળ સદર રૂટ ઉપર ફ્રિકવન્સી પણ વધારવામાં આવનાર છે. નવસારીમાં 2 દિવસીય મિલેટ્સ મહોત્સવનું આયોજન થયું હતું. મિલેટ્સ મહોત્સવમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું. સરકાર દ્વારા મિલેટ્સ મહોત્સવનું આયોજન નવસારીના બીઆર ફાર્મમાં થયું હતું. 2 દિવસ સુધી યોજાયેલા મિલેટ્સ મહોત્સવને આદિજાતિ મંત્રી નરેશ પટેલે ખુલ્લું મૂક્યું હતું. આ મિલેટ્સ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરી પકવેલ અનાજ, કઠોળ, શાકભાજી અને તેના મૂલ્યવર્ધન થકી ઉત્પાદિત થયેલ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થયું હતું. તંદુરસ્તી માટે લાભકારક અનાજ, નાગલી, સફેદ નાગલી, જુવાર, ઘઉં, ચોખા સહિતની ખેત પેદાશોનું પ્રદર્શન થયું હતું. શુગર, બીપી, હૃદય રોગ, મેદસ્વીતા જેવા રોગમાં કયા પ્રકારના અનાજ, કઠોળ આરોગવા જોઈએ તેના લાભો પણ દર્શાવ્યા હતા. પ્રાકૃતિક ખેતી થકી તૈયાર થયેલા શાકભાજી, ફળો સહિતની વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું હતું. પ્રાકૃતિક ખેત પેદાશો થકી આરોગ્ય મેળવી શકાય તે હેતુથી 2 દિવસ સુધી મિલેટ્સ મહોત્સવ યોજાયો હતો. મિલેટ મહોત્સવમાં અમે આજે જે અમારા સ્ટોલ પર પ્રાકૃતિક વેચાણ બજારમાં જે પણ અમારું મૂલ્યવર્ધન કરીને વસ્તુ મૂકવામાં આવ્યું છે, જેવી રીતે કે અમારે ત્યાં કોઈ પણ બહેનો પ્રાકૃતિક ની તાલીમમાં આપવા જઈએ ને જેમને ત્યાં બી કંઈ જેમ કે જે બહેનોના ઘરે આંબળા હોય તો તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીએ. ત્યાર પછી જુવાર કરતા હોય તો જુવાર, ત્યાર પછી તુવર ને કળાના ચોખા ને બીજું ઘણી બધી પ્રોડક્ટો અમે સ્વદેશી અપનાવો એમ કહે ને એટલે ઘરે જ અમે એમનું મૂલ્યવર્ધન કરીને અમારા પ્રાકૃતિક વેચાણના અર્થે મૂકીએ છીએ. અમને સારો ભાવ પણ મળી રહે છે. અમે લોકસેવા ટ્રસ્ટ સંસ્થા દ્વારા આવીએ છીએ તો આ ઓર્ગેનિક ખેતીનું અમે જે વેચાણ કરીએ છીએ તો આ જે ઉત્પાદન છે એ અમારા જે ખેડૂતો જ કરે છે ને એના પાસે અમે લઈએ છીએ અને એટલે કે આવક બી એ લોકોને પણ સારી મળે અને અમને પણ મળે ને આવા મહોત્સવ થાય, મિલેટ મહોત્સવ થાય તેમના અમને વેચાણ કરવાની તક મળી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી મહાનગરપાલિકા દ્વારા રજૂ થયેલું 1286 કરોડનું ડ્રાફ્ટ બજેટ. અમલસાડી ચીકુના 35,000 બોક્સ ટ્રેન મારફત દિલ્હી રવાના. નવસારીથી સુરત ડાયમંડ બુર્સની બસ સેવાનો થયેલો પ્રારંભ. બે દિવસીય મિલેટ્સ મહોત્સવનું થયેલું આયોજન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.